પુરુષોત્તમ મહિનામાં જ ખાસ કરવાનું મહત્વ એટલા માટે કે આમ તો આપણે 12 મહિના અને 12 મહિનામાં કોઈક ને કોઈક તહેવાર હોય કે કોઈક ને કોઈક વસ્તુઓ ચાલુ જ હોય આપણે, અને આપણે આપણા જીવનમાં વ્યસ્ત હોઈએ. સવારે ઉઠવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, રાત એમાં પડી જાય. આ 3 વર્ષે એટલે 32.5 32 મહિના પછી આ એક મહિનો આવે. એ આખો મહિનો ભક્તિમય આપણને બનાવવા માટે આવે કે તમે આ મહિનામાં થોડીક પણ ભક્તિ કરીએ ને તો એનું ફળ અનેક ગણું મળે. મેં ક્યાંક વાંચ્યું છે 50 ગણું મળે, કોઈક કહે છે કે સહસ્ત્ર ગણું મળે. એટલે જે પણ છે, પણ તો એક ઉપવાસ કરવાથી 50 ઉપવાસનું ફળ મળતું હોય. એના માટે લોકો આ મહિનામાં વધુ કરે. અને થોડું કપરું કરવાનું કારણ એ કે જો આપણે વધુ ખાઈએ તો ભક્તિમાં મન ન લાગે, આપણને ઊંઘ આવે, બગાસા આવે, થોડા બીજા વિચારો આવે, તામસી થઈ જઈએ. પણ અગર ઉપવાસ, હવે ખાલી મગ અને રોટલી ખાવ એટલે મગ પચવામાં હલકા, ધારણા પારણા કરો એટલે એક દિવસ એકટાણું, એક દિવસ ઉપવાસ એટલે ખાલી ફળાહાર ઉપર રહ્યો, એક જ ટંક જમો, અથવા ચંદ્રનારાયણ વ્રત જે સૌથી આકરું છે. ચંદ્રનારાયણ વ્રત એટલા માટે કેમ કે આ મહિનામાં સૂર્યની ગતિ નથી, પણ ચંદ્ર તો એની ગતિ કરવાના જ છે. તો ચંદ્ર ઉગે અને આથમે એ પ્રમાણે ચડતી અને ઉતરતી કળામાં આ વ્રત થાય. એટલે કે દરેક વ્રત ઉપવાસનું આપણને 50 ગણું કે સહસ્ત્ર ગણું ફળ મળે. તો દરેક જણ ઈચ્છે કે આપણે આ મહિનામાં જેટલી બને એટલી ભક્તિ થાય, એટલે ભૂખ્યા રહેવું યા દાન ધર્મ કરવું, એનો મહિમા છે.